નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયો સાથે। તો મિત્રો, હું તમને વર્ષો પહેલાની આ વાત છે। એક વૃદ્ધ દાદાને 4 દીકરા હતા। તે દાદાએ પોતાની બધી જ મિલકત 4 ભાઈઓને સરખે ભાગે વહેંચી દીધી। પછી ભાઈઓએ તે દાદાના જમવાનું ગોઠવ્યા। તે જ્યારે જે ભાઈને ઘરે દાદાનો વારો આવે ત્યારે તે કળથીનું શાક અને મઠનો રોટલો જમાડે। કળથી એટલે કે એક પ્રકારનું એવું હલકું કઠોળ। 1 માસ સુધી ઘરના નાના મોટા બધા કળથીનું શાક અને મઠનો રોટલો ખાય। નહીં કે ગોળ, નહીં બીજું શાક, નહીં 1 માસ, બધા તે જ જમે। તે દાદાનો વારો બદલાય ત્યારે સૌ મિષ્ઠાન ઉડાવે ને સારું જમે। દાદાનો બીજા ભાઈને ઘેરે વારો આવ્યો ત્યારે પણ મોટા ભાઈ જે જમાડતા તે જ પ્રમાણે કળથીનું શાક અને મઠનો રોટલો બનાવે અને બધા તે જ જમે। ત્રીજા ભાઈને ઘેરે તે જ કળથી ને મઠનો રોટલો સૌ ખાય। એમ 4 જણાના વાડામાં તે જ જમવાનું મળે। તે દાદાનો તબેલા જેવો હતો પણ સાવ સુકાઈ રહ્યા। એક દિવસ દાદાને ઘર સોંપીને ઘરના બધા જાનમાં ગયા। દાદાના એકલા જ ઘરે રહ્યા। તે મંદિરે ગયા ત્યાં એક સંત આવ્યા હતા। દાદા પગે લાગ્યા ત્યારે સંતે પૂછ્યું કે દાદા, તમે સુકાઈ કેમ ગયા છો? શરીર કેમ નબળ્યું પડી ગયું છે? ત્યારે દાદાએ બધી વાત વિગતથી કહી દેખાડી। પછી સંતે કહ્યું, કાંઈ મૂડી તો રાખવી હતી ને, કેમ તમે બધું વહેંચી દીધું? ત્યારે દાદા તે સંત પાસે રડી પડ્યા। સંતને અંતરે દયા આવી અને પછી બોલ્યા કે તમારી પાસે કાંઈ છે તો કહે। આ સોનાનો વેઢ હાથમાં પહેર્યો છે તે છે તો કહે તમે તે બજારમાં વેચી નાખો ને તેના જે પૈસા આવે તેનો એક પટારો લો। પછી દાદાએ વેઢ વેચી ₹15નો પટારો બજારમાંથી ખરીદી લીધો। સંત કહે તમે રાતે ઘરમાં પટારો મુકાવીને તેમાં કાળા પથરા ભરી દો અને ઉપર 2 ગોદડા ઢાંકીને ખંભાતી તાળું મંગાવો ને તે તાળુંને વાસીને પછી તમારે 1 ગોદડું પથારી પટારા ઉપર સૂવું। દીકરા પૂછે તો તમારે કહેવું કે આ તો મારી મરણ મૂડી છે। તે પ્રમાણે તે દાદાએ કર્યું। તે પટારા ઉપર સૂવે ને પછી 2 દિવસમાં ઘરે પાછી જાન આવી ને બધા જેવા ઘરમાં ગયા તે દાદા એક પટારો દીઠો અને કહે, બાપા પટારામાં શું છે? તો કહે, મારી મરણ મૂડી છે। તે મોટા ભાઈ કહે, મારે ઘેર જમવા ચાલો। તે શીરો, પૂરી અને લાડુનું જમવાનું ચાલતું થઈ ગયું। તે પરાણે સૌ તે દાદાને તેડી જાય। મારા મટી ગયા છો ચોમાસ, સૌ જમાડે। દાદાને આઘા પાછા થાય ત્યારે નાના મોટા સૌ પટારો હલાવીને જુએ ત્યારે પટારો હલે કે ચલે નહીં। ત્યારે બધા કહે, બાપાએ આપણને ઉપર છલું આપ્યું છે ને પોતાની મરણ મૂડી તો સાચવીને રાખી છે। બધા જ દાદાને ખૂબ જમાડે, નવરાવે, ધોવડાવે, ખૂબ જ ચાકરી કરે। 4 ભાઈઓ તથા બેરા છોકરા ચાકરી ઘણી જ કરે। બાપા પાસે ઘણી જ મરણ મૂડી છે એમ માનતા હતા અને જો આપણે તેમની વધારે ચાકરી કરીશું તો વધારે ભાગ મળશે એમ મનમાં સમજતા હતા। 2 વર્ષ સંત આવ્યા। દાદા તો પગેડા જેવા થઈ ગયા હતા। સાંજે દાદાને પૂછ્યું કે કેમ દાદા, સારું છે ને? તો દાદા કહે, તમે મને જીવતો રાખ્યો, નહીં તો હું મરી જાત। પછી દાદાએ લખત કરાવ્યો કે આ મારી મરણ મૂડી છે। તે મારા ધામમાં ગયા પછી મારું 13મું થઈ ગયા પછી ગામના વડીલોને બોલાવીને જ્યારે ભાઈઓ સરખે ભાગે વહેંચી દેજો। પછી 2 વર્ષ તે દાદા ધામમાં ગયા અને તે 4 ભાઈઓને ઉત્સાહ ઘણો હતો કે બાપાનું તો ખૂટે તેમ જ નથી, માટે બાપ પાછળ ખૂબ જ વાપર્યું। પછી ખૂબ બહાર આવીને બુંદીના લાડુ કરાવ્યા અને
આખું ગામ જમાડ્યું. મહેમાનો ઘણા જ આવ્યા હતા. તેમને ખૂબ જ મળ્યા અને બેન દીકરીઓને, ભાણાને, કોઈને લુગડા એમ બધા સગાવાલાને લઈ આવ્યો. મિત્રો, એમ ₹5,000નું ખર્ચ કરીને કારજને સ્વભાવ્યું. ₹2,000 વાપરી નાખ્યા અને પછી મહેમાનો, સગાવાલો બધા જ પોતપોતાના ઘેરે પાછા ફરી વળ્યા. મિત્રો, બહેનો દીકરીઓને પણ તેમને ઘેર મોકલી દીધી, જેથી કરીને તેમના મરણ મૂડીમાં ભાગ ન પડે. પછી મોટા ભાઈએ સરપંચ તથા મુખીને બોલાવ્યા. તે ગામના સરપંચ તથા મુખી બધા આવ્યા. વહેંચણીમાં કદાચ ઢંઢો થાય તેથી 2 સિપાઈ પણ સાથે લાવ્યા. પોતાનાને ખંભાતી તાળું મારેલું હતું. તે ઉઘડે નહીં. તે પછી લુહારને બોલાવ્યો. તે સાણસોને પહોંચાડી લાવ્યો અને મહા મહેનતે તાળું ઉઘાડ્યું. પટારો ખોલ્યો. ઉપર 2 ગ્લાસ ગોદડા ને ઉગાભા ભરેલા હતા. તે લઈ લીધા. આખો પટારો પથરાથી ભરેલો. તે મુખી તથા સરપંચ કહે, અમારે વહેંચવું પડે તેમ નથી. તમારી મેળે વહેંચી હોય. નાનો ભાઈ કહે, હેઠે હશે. ત્યારે બીજો ભાઈ કહે, કળથીનો અને મઠના રોટલાનો આ પ્રતાપ છે. મિત્રો, પટારામાંથી કાંઈ જ ન નીકળ્યું. હાથ છોલાણા. જુઓ, ભાદર લોદરને તાણી ગઈ એનો અર્થ એવો થાય છે કે ભાદર નદીના પટમાં લોદર એટલે કે ગાજર વાવ્યા હતા. તે ભાદરના કામથી સારા થયા હતા, પણ નદીમાં પૂર આવ્યું એટલે તે બધા જ ગાજર તણાઈ ગયા. દીકરાઓએ દાદાના મરણ મૂડીના લોભે સારું ખવડાવ્યું, પણ દાદા મરી ગયા એટલે કાંઈ જ મળ્યું નહીં. જે ખવડાવ્યું હતું તે પણ ગયું. પાદર લોદરને તાણી ગઈ તેવું થયું. દુનિયાના સ્વાર્થની છે. માટે જે વૃદ્ધ પુરુષો છે તેમને પોતાના પુણ્યને માટે કાંઈક ને કાંઈક રાખીને પછી જ છોકરાને વહેંચી દેવું. ને જો તેમ નહીં કરો તો આ દાદાના હાલ થયા તેવા જ તમારા લોકોના હાલ થશે. તે દાદાને સંતે જીવતા રાખ્યા. માટે મિત્રો, આ વાત સમજીને જીવનનો મોક્ષ કરી દેવો. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ જપ્પુ એન્ટરટેનમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.